કેમ છો લાલાઓ? આજે આપણે સિક્કાવાળા દાખલા જોવાના છે. અગાઉ આપણે પાસાવાળા, દડાવાળા, પત્તાવાળા દાખલા જોઈ ગયા છે. આજે આપણે સિક્કાવાળા દાખલા કરીશું. અને જો તમે ચેનલ ઉપર નવા હો, સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેથી મારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. તો ચાલો બાળકો, આજે આપણે શરૂ કરીએ સિક્કાવાળા દાખલા. સિક્કાવાળા દાખલા કરતા પહેલા આપણને ખબર છે કે દરેક ટોપિકની આપણે થિયરી સમજીએ. તો આપણે પહેલા સિક્કાની થોડી થિયરી સમજી લઈએ. હવે જો, આપણને ખબર છે કે સિક્કાની બે બાજુ હોય છે. એક હોય છે છાપ અને બીજી હોય છે કાંટો. એટલે કે સિક્કાને હું એકવાર ઉછાળું ને તો કાં તો છાપ પડી શકે છે, કાં તો કાંટો પડી શકે. જો સિક્કાને એકવાર ઉછાળતા, સિક્કાને શું કરવાનું છે? સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ને, એકવાર ઉછાળતા તો લાલા શું થાય? તો કાં તો છાપ પડે. આપણે સિક્કાને એકવાર ઉછાળ્યું તો કાં તો મને હેડ મળશે, કાં તો મને શું મળશે? કાં તો મને ટેલ મળશે. બરાબર, આ બે જ વસ્તુઓ બની શકે. એટલે કે કાં તો છાપ આવી શકે છે, કાં તો શું પડી શકે છે? કાંટો પડી શકે છે. ક્લિયર? પણ હવે જો આ તો સિક્કાને એકવાર ઉછાળવાની વાત ચાલે. હવે માની લો કે હું સિક્કાને બે વાર ઉછાળું છું. એક જ સિક્કો બે વાર ઉછાળવો કે બે સિક્કા ઉછાળવા, એ બંને વસ્તુ એક જ છે. બરાબર છે? તો હવે હું સિક્કાને બે વાર ઉછાળું છું. ધ્યાન રાખજો. હવે જો શું થાય કે સિક્કાની કેટલી બાજુ? બે બાજુ છે. તો જેટલી વાર ઉછાળીએ ને, બે ની n ઘાત. આ n એટલે શું? તો જેટલી વાર ઉછાળીએ છે ને એટલા કુલ પરિણામો થાય. જો હું સિક્કાને એક વાર ઉછાળું તો બે ની એક ઘાત. બે ની એક ઘાત એટલે કુલ પરિણામ કેટલા મળે? બે મળે. કાં તો છાપ, કાં તો કાંટો. હવે જો હું બે વાર ઉછાળીશ તો બે ઘાત થશે. બે ઘાત એટલે કેટલા થાય? ચાર થાય. તો અહીંયા આવશે ચાર. હું ત્રણ વાર ઉછાળું તો સિક્કાને ત્રણ વાર ઉછાળું છું. એક, બે વાર, ત્રણ વાર ઉછાળું તો બે ની ત્રણ ઘાત થશે. બે ની ત્રણ ઘાત એટલે 8. ઓકે, એવી જ રીતે સિક્કાને જો ચાર વાર ઉછાળીએ તો કુલ પરિણામ કેટલા મળશે? 16 મળશે. તો આવો પણ વિભાગ એમાં પ્રશ્ન પૂછી શકે છે કે સિક્કાને ચાર વાર ઉછાળતા કુલ પરિણામો કેટલા મળશે? તો જેટલી વાર ઉછાળવાનો હોય બેની એટલી ઘાત કરી દેવાની, તમને કુલ પરિણામો મળી જશે. તો આ તો હતી એકવાર ઉછાળવાની વાત. હવે સિક્કાને બે વાર ઉછાળીએ એટલે આપણને ખબર છે કે ચાર પરિણામો મળે. પણ એ ચાર પરિણામો કયા? એ ચાર પરિણામો કયા? આપણે એ જોઈએ. તો સિક્કાને જ્યારે બે વાર ઉછાળું છું, હું સિક્કાને બે વાર ઉછાળું, ઓકે, સિક્કાને બે વાર ઉછાળતા, બે વાર ઉછાળતા, તો જ્યારે આપણે સિક્કાને બે વાર ઉછાળીશું એટલે શું બને? માની લો કે મેં પહેલા સિક્કો ઉછાળ્યો, ફરી સિક્કો ઉછાળ્યો, તો બંને વાર છાપ છાપ મળી શકે. આવી સંભાવના રહેલી છે કે બંને વાર શું પડે? તો છાપ પડે. પણ એવું પણ શક્ય છે ને કે બંને વાર ટેલ આવે, કાંટો આવે. એવું પણ શક્ય છે. અથવા એવું પણ શક્ય છે કે પહેલા છાપ મળે પછી કાંટો મળે. અને હજુ એવું પણ શક્ય બને કે પહેલા કાંટો આવે અને પછી છાપ આવે. તો જ્યારે સિક્કાને આપણે બે વાર ઉછાળીશું ને ત્યારે આપણને આ ચાર પરિણામો મળશે. પરિણામ લખતા આવડે. સિક્કાને એક વાર ઉછાળીશું તો કુલ બે પરિણામ મળશે. સિક્કાને બે વાર ઉછાળીશું તો કુલ ચાર પરિણામ મળશે. હવે સિક્કાને ત્રણ વાર ઉછાળીએ છીએ. સિક્કાને ત્રણ વાર ઉછાળતા, તો સિક્કાને જ્યારે તમે ત્રણ વાર ઉછાળો છો તો ટોટલ 8 પરિણામો મળશે. ક્લિયર? હવે કયા 8 પરિણામો આપણે જોવાનું. માની લો કે આપણે સિક્કો ઉછાળીએ છીએ અને ત્રણેય વાર છાપ 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 પડે છે. તો બની શકે કે ભાઈ હું સિક્કાને ત્રણ વાર ઉછાળું તો પહેલી વાર છાપ મળે, બીજી વાર ઉછાળું બીજી વાર પણ છાપ અને ત્રીજી વાર પણ છાપ. પણ લાલા એવું પણ બની શકે ને કે ત્રણેય વાર કાંટો પડે. તો આવું પણ શક્ય છે એનું કે કાંટો કાંટો કાંટો, ત્રણેય વાર કાંટા પડે. હા યા ના? હજુ જો લાલા, હવે એવું બને કે પહેલા છાપ, પછી બીજી વાર પણ છાપ અને ત્રીજી વાર કાંટો પડે. પણ આનું ઊંધું પણ શક્ય બને કે ના, પહેલી વાર બે કાંટા પડે અને પછી છાપ પડે. હા યા ના? ધ્યાન રાખજો. અહીંયા પહેલા છાપ, પછી કાંટો, પછી કાંટો, આવું થાય. તો આનું ઊંધું પણ શક્ય છે કે પહેલા કાંટો પડે પછી બે છાપ પડે. હા યા ના? હજુ જો, હજુ એક વસ્તુ રહી ગઈ. જો શું બાકી રહી ગયું કે પહેલા છાપ પડે, બરાબર, પછી કાંટો પડે અને પછી છાપ પડે.
આવું પણ પડી શકે અને આનું ઊંધું કરી નાખીએ એટલે કાંટો છાપ કાંટો. તો કુલ 8 પરિણામો હશે. આના સિવાય બીજું કોઈ પરિણામ શક્ય બને નહીં. તો સિક્કાને તમે જેટલી વાર ઉછાળો 2 ની એટલી ઘાત કરી દે તમને કુલ પરિણામ મળી જશે. તો સિક્કાને 3 વાર ઉછાળીશું તો કુલ 8 પરિણામો મળે. કયા કયા 8 પરિણામ? તો મેં એ 8 પરિણામ લખ્યા પણ છે. આ યાદ રાખજો, દાખલામાં આપણને આની જરૂર પડશે. ઓકે, તો આ હતી બેઝિક સિક્કાની થિયરી. હવે આપણે જઈએ લાલા દાખલા ઉપર. તો પહેલો દાખલો જોઈએ. તો અહીંયા સ્ક્રીન ઉપર રકમ લખી જો. શું અગાઉ આપણે આ દાખલો ગણી ચૂક્યા છીએ, આજે ફરીથી સિક્કાને એક જ વાર ઉછાળવાનો છે. એક વાર ઉછાળો. છાપ મળવાની સંભાવના શોધો તથા કાંટો મળવાની સંભાવના શોધો. અહીંયા આપણે સિક્કાને એક વાર ઉછાળવાનો છે અને છાપ આવે તેની સંભાવના શોધવાની છે અને કાંટો આવે તેની. તો આપણને ખ્યાલ છે કે સિક્કાને એક વાર ઉછાળીશું ને તો કુલ પરિણામ કેટલા થશે? 2 થશે. તો કે અહીં કુલ પરિણામો બરાબર 2. એક જ વાર ઉછાળીએ છીએ. હવે પહેલી સંભાવના શોધવાની છે કે છાપ મળે તેવી સંભાવના. તો ધારો કે ઘટના A પહેલા નંબરમાં, ધારો કે ઘટના A આ કેવી ઘટના છે? તો કે ભાઈ છાપ મળે તેવી ઘટના. છાપ મળે તેવી ઘટના. ઓકે, જો તમને કંઈ પણ જોવામાં તકલીફ પડે છે કે સર બરાબર દેખાતું નથી તો કમેન્ટમાં જણાવજો. અને કેવો લેક્ચર જાય છે એ પણ, કેવો લેક્ચર લાગે છે એ પણ કમેન્ટમાં જણાવો. તમે કમેન્ટ નથી કરતા, કમેન્ટ કરો, લાઈક કરો, બરાબર, તો મજા આવશે. હવે છાપ મળે તેવા પરિણામો. છાપ મળે તેવા પરિણામો. તો લાલા છાપ મળે તેવા પરિણામ આપણને ખબર છે કે સિક્કો એક વાર ઉછાળીને તો કાં તો છાપ મળશે કાં તો કાંટો મળશે. તો છાપ મળે એવું પરિણામ કેટલું છે? એક જ પરિણામ છે. તો એક મતલબ કે આ ઘટના એ બને છે એની સંભાવના થશે 1 ભાગ્યા કુલ પરિણામ 2. તો આ પહેલો દાખલો, પહેલી વસ્તુ પૂરી થઈ ગઈ. હવે અહીંયા શું કીધું છે? કાંટો આવે તેની સંભાવના પણ શોધવાની છે. બીજી ઘટના પણ શોધવાની છે. શોધી લઈએ અહીંયા આપણે 2 નંબર કરીને. ચલો, શું કીધું છે? ધારો કે ઘટના B, કેવી ઘટના છે? તો કે હવે કાંટો આવે એની સંભાવના શોધવાની છે. કાંટો આવે તેવી ઘટના. ચલો, હવે એના પરિણામો લખીશું કે કાંટો આવે તેવા પરિણામો. ચલો, એવા પરિણામ કેટલું છે? કાંટો આવે એક જ પરિણામ છે. મતલબ કે આ ઘટના B બને છે એની સંભાવના થશે 1 કુલ પરિણામ કેટલા છે? 2. તો આની સંભાવના પણ આપણને મળી ગઈ 1/3. ઓકે, તો હવે જોઈએ બીજો દાખલો. ચલો, હવે શું કીધું છે? એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવામાં. કેટલી વાર ઉછાળવામાં આવે છે? 3 વાર. સિક્કાને 3 વાર ઉછાળવામાં. તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે. જો તમામ વખત સિક્કો ઉછાળતા સરખું પરિણામ મળે, સરખું એટલે કે 3 વાર છાપ મળે અથવા 3 વાર કાંટો મળે તો હનીફ રમત જીતી જાય છે. અહીંયા શું થાય છે કે સિક્કાને આપણે 3 વાર ઉછાળવાનું. એટલે જો 3 વાર છાપ પડે અથવા 3 વાર કાંટો પડે તો હનીફ જે છે એ મેચ જીતી જશે, અન્યથા મેચ હારી જશે. તો હનીફ રમત હારે તેની સંભાવના ગણતરી કરો. તો આપણને ખ્યાલ છે કે ભાઈ સિક્કાને કેટલી વાર ઉછાળીએ? 3 વાર ઉછાળીએ. તો 3 વાર ઉછાળીએ તો કુલ પરિણામ કેટલા મળે? લાલા 8 પરિણામ મળે. અગાઉ આપણે જોઈ ગયા. હવે એ 8 ની અંદર 3 વાર છાપ આવે અને 3 વાર કાંટો આવે એટલે 2 પરિણામ આવે. તો 2 માઇનસ કરી દઉં તો મતલબ શું થાય? કારણ કે 2 માં તો શું થઈ જશે? હનીફ મેચ જીતી જશે. એનો મતલબ કે હનીફ હારે તેવા પરિણામ કેટલા થશે? 6 થશે. ઓકે, ચલો, તો અહીં સિક્કાને કેટલી વાર ઉછાળવામાં? 3 એટલે કુલ પરિણામ થશે 8. કે અહીં કુલ પરિણામો બરાબર 8. ઓકે, હવે શું કીધું છે? 3 વાર છાપ મળે ને, 3 વાર છાપ અથવા 3 વાર કાંટા મળે તો હનીફ મેચ જીતી જાય. તો 8 માંથી 2 એવા પરિણામ છે કે જેમાં હનીફ મેચ જીતે છે. તો 8 માંથી હું 2 માઇનસ કરી દઉં તો 6 એવા પરિણામ મળે જેમાં હનીફ મેચ હારી જશે અને આપણે હારે ને એની સંભાવના શોધવાની છે.
તો ધારો કે ઘટના એ કેવી ઘટના છે? તો કે હનીફ જે છે એ રમત હારી જાય. હનીફ રમત હારે તેવી ઘટના. આ જે ઘટના એ બની રહી છે એ કેવી ઘટના છે? કે હનીફ જે રમત હારી જાય. હવે હનીફ રમત હારે તેવા પરિણામો. હનીફ રમત હારે તેવા પરિણામો. તો એવા કેટલા પરિણામો છે જેમાં હનીફ મેચ હારી શકે? તો એવા 6 પરિણામ છે. એનો મતલબ કે આ ઘટના એ બને છે એની સંભાવના થશે 6 ભાગ્યા કુલ પરિણામ 8. 2 વડે ઉપર ભાગો તો 3 દુ 6, અહીંયા 2 વડે ભાગો તો 4. મતલબ કે ઘટના એ બનવાની જે સંભાવના છે એ છે 3 ભાગ્યા 4. તો હનીફ છે એ મેચ હારે એની સંભાવના થશે 3 ભાગ્યા 4. જો અહીંયા હનીફ મેચ જીતે એવી સંભાવના પૂછી હોત તો એવા પરિણામ કેટલા થાત? 2 થાત. તો 2 છેદમાં કુલ પરિણામ 8 લખત. ક્લિયર? સમજાય છે ને લાલા? આગળ વધીએ. જો બીજો દાખલો જોઈએ. હવે શું કીધું? જો અગત્યનો દાખલો છે. હરપ્રીત 2 જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે. મતલબ કે સિક્કાને 2 વાર ઉછાળે છે. કુલ પરિણામ કેટલા થશે? 4 થશે. કયા કયા 4? તો 2 વાર છાપ પડી શકે છે, 2 વાર કાંટો પડી શકે છે, 1 વાર છાપ કાંટો, કાંટો છાપ. બરાબર? આવી રીતે 4 પરિણામ મળશે. હવે જો ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના કેટલી? હવે અહીંયા ખાસ વસ્તુ સમજેલા. ઓછામાં ઓછો કે ને, ઓછામાં ઓછું. જો હું એમ કહું કે તને લાલા ઓછામાં ઓછા 60 માર્ક્સ મળશે. એનો મતલબ શું થાય ખબર? તને 60 તો મળી શકે છે, એનાથી વધારે પણ મળી શકે. ઓછામાં ઓછો બોલો ને, ઓછામાં ઓછા. એનો મતલબ કે આનાથી ઓછા તો નહીં જ મળે. બરાબર? આનાથી વધુ મળી શકે. વધુમાં વધુ કહી દઉં ને, વધુમાં વધુ 60. વધુમાં વધુ 60 માર્ક્સ આવશે. એનો મતલબ શું થાય? તારે 60 આવે છે, એનાથી વધારે નહીં આવે, એનાથી ઓછા આવી શકે છે. તો જ્યારે આપણે ઓછામાં ઓછું કે ને તો એના પરિણામ તો ગણવાના, પણ એનાથી વધારે પરિણામ પણ ગણવાના. અને વધુમાં વધુ કે ત્યારે ઓછા આવે તેવા પરિણામ પણ ગણવાના. ક્લિયર? તો અત્યારે શું કીધું છે? ઓછામાં ઓછી એક છાપ મળે. એક છાપ એટલે આપણે એક છાપ વાળું પરિણામ ગણીશું. આ એક છાપ અહીંયા છે, અહીંયા એક છાપ છે, એનાથી વધારે પણ ગણ, એટલે 2 છાપ વાળું પરિણામ પણ લેવું પડશે. તો એવા કેટલા પરિણામ છે? ઓછામાં ઓછી એક છાપ મળે એવા 3 પરિણામો થશે. યાદ રાખજે લાલા, ઓછામાં ઓછું કે એટલે એ તો ગણવાનું, એનાથી વધારે પણ ગણવાનું. વધુમાં વધુ કે એટલે એ ગણીશું, એનાથી ઓછા પણ ગણવાના. સમજાઈ ગયું? ચલો તો હવે અહીંયા લખીશું સિક્કાને કેટલી વાર ઉછાળીએ છીએ? 2 વાર. કુલ પરિણામ 4. તો પહેલા લખી દઉં કે અહીં કુલ પરિણામો 4. કુલ પરિણામો 4. બરાબર છે? હવે ધારો કે ઘટના એ કેવી ઘટના છે? તો કે ઓછામાં ઓછી એક છાપ મળે. ઓછામાં ઓછી એક છાપ મળે. એક છાપ મળે તેવી ઘટના. તો આ ઘટના એ કેવી છે? ઓછામાં ઓછી એક છાપ મળે. હવે એના પરિણામો. ઓછામાં ઓછી એક છાપ મળે. ઓછામાં ઓછી એક છાપ મળે તેવા પરિણામો. અહીંયા આપણે પરિણામો લખીશું. તો એવા કેટલા પરિણામો છે? તો આપણે ગણ્યા છે 3 પરિણામો છે. એનો મતલબ કે આ ઘટના એ બને છે એની સંભાવના થશે 3 છેદમાં કુલ પરિણામો 4. તો 3 ભાગ્યા 4 આન્સર આવશે. ઓકે? તો ખાસ બાબત આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ઓછામાં ઓછું કે ત્યારે એટલા તો ગણવાના, એનાથી વધુ પણ આવી શકે, વધુ પણ આવે. અને હું વધુમાં વધુ બોલ્યો કે ભાઈ વધુમાં વધુ એનો મતલબ ઓછા પણ આવી શકે, ઓછા પણ આવે. ક્લિયર? હજુ આગળ આવા દાખલા છે એટલે ક્લિયર થઈ જશે. આગળ જોઈએ. હવે અહીંયા ધ્યાન. જો આવી ગયું ને ઓછામાં ઓછી 2 છાપ ને, એટલે ચિંતા નહીં કરલા. એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે. સિક્કો કેટલી વાર ઉછાળવામાં આવે છે? 3 વાર. હવે સિક્કાને 3 વાર ઉછાળીએ. તો અગાઉ આપણે જોઈ ગયા કે સિક્કાને 3 વાર ઉછાળીશું એટલે કુલ 8 પરિણામ મળશે. ઉપર લખી દઉં છું કયા 8 પરિણામો. જો કયા 8 પરિણામો. ઓકે? અહીંયા જ લખી દઈએ. અહીં સિક્કાને 3 વાર ઉછાળતા કુલ 8 પરિણામો મળે છે.
કયા કયા? તો 3 વાર છાપ મળી શકે અથવા 3 વાર મને કાંટો મળી શકે. પહેલા છાપ, છાપ પછી કાંટો, એનું ઊંધું કરી દઈશ, કાંટો કાંટો છાપ. પહેલા છાપ પછી બંને વાર કાંટા, એનું ઊંધું કરી દઈએ, કાંટો છાપ છાપ. પહેલા છાપ પછી કાંટો પછી છાપ, તો એનું ઊંધું કરી દઈશું, કાંટો છાપ કાંટો. ઓકે, તો આવી રીતે 8 પરિણામ મળશે. હવે જોઈએ કે સંભાવના કઈ શોધવાની. તો પહેલા સંભાવના શોધવાની ઓછામાં ઓછી 2 છાપ. ઓછામાં ઓછી 2 છાપ એટલે 2 છાપ તો હોવી જ જોઈએ, એનાથી વધુ હશે તો પણ ચાલશે. તો ઓછામાં ઓછી 2 છાપ જો, ઓછામાં ઓછી 2 છાપ જો ક્યાં દેખાય છે? 2 છાપ, 2 છાપ. તો એક આરે 2 છાપ, એક અહીંયા 2 છાપ છે, ઓછામાં ઓછી એક અહીંયા છે, 2 છાપ થઈ ગઈ. હવે ઓછામાં ઓછી 2 કીધી છે એટલે વધુ વાળી ગણવાની, 3 વાળી પણ ગણાશે. ઓકે, તો આવા કેટલા પરિણામ થઈ ગયા? 1, 2, 3 અને 4. તો આ ઘટના બને એવા પરિણામો કેટલા થઈ જશે? 4 થશે. સંભાવના ને પરિણામો 4 છે. હવે જો, તો દાખલો કેવી રીતે ગણીશું? દાખલો આપણે ધારો કે ઘટના 1 નંબર 1 પહેલા નંબરમાં ધારો કે ઘટના A, ધારો કે ઘટના A કેવી ઘટના છે? ઓછામાં ઓછી 2 છાપ મળે, ઓછામાં ઓછી 2 છાપ મળે, ઓછામાં ઓછી 2 છાપ મળે તેવી ઘટના. હવે એના પરિણામો લખીશું કે ઓછામાં ઓછી 2 છાપ મળે તેવા પરિણામો. ચલો, તેવા પરિણામો. તો એવા કેટલા પરિણામો છે? તો 4 પરિણામો છે. એનો મતલબ એ થયો કે આ ઘટના એ બને છે એની સંભાવના થશે 4 કુલ પરિણામ 8. ઓકે, હવે ઉડાડી દઈએ તો 4 દુ 8 થશે, એટલે ફાઇનલ આન્સર આવશે 1/3. તો પહેલી જે સંભાવના બનવાની ઘટના છે એની સંભાવના કેટલી થશે? 1/3. બરાબર છે. હવે જો બીજા નંબરમાં એવું કીધું છે કે બરાબર 2 છાપ મળે, મતલબ 2 જ છાપ આવે. ઓકે, 2 થી વધારે નહીં, 2 થી ઓછી નહીં, 2 જ છાપ આવે. તો એવા કેટલા પરિણામ જેમાં 2 છાપ આવી શકે? તો અહીંયા 2 છાપ આવે છે, 1 અહીંયા 2 છાપ આવે છે, 2 અહીંયા 2 છાપ આવે છે, તો 3 પરિણામ. એવા કેટલા પરિણામ થશે? 3 પરિણામ થશે. તો બરાબર 2 છાપ આવે તેવી ઘટના 2 નંબરમાં. ચલો, ધારો કે ઘટના B, લાલા અહીંયા ધ્યાન આપજો. ચલો, શું કીધું છે? ધારો કે ઘટના B બરાબર 2 છાપ મળે તેવી ઘટના, બરાબર 2 છાપ મળે તેવી ઘટના. હવે એના નીચે આપણે પરિણામો લખીશું કે ભાઈ બરાબર 2 છાપ મળે તેવા પરિણામો. તો બરાબર 2 છાપ મળે તેવા પરિણામો. તેવા કેટલા પરિણામ છે? 3. એનો મતલબ કે આ ઘટના B બનશે, આની સંભાવના થશે 3 કુલ પરિણામો 8. ઓકે, ચલો હવે ઘટના C જોઈશું. ત્રીજા નંબરમાં જોઈએ શું શોધવાનું કીધું છે. ત્રીજા નંબરમાં કીધું છે આપણને કે વધુમાં વધુ 1 છાપ. વધુમાં વધુ 1 છાપ. ધ્યાન રાખજો, જ્યારે આપણને વધુમાં વધુ કે ને વધુમાં વધુ કે એટલે 1 છાપ, એટલે 1 છાપ તો ગણીશું, એનાથી ઓછી પણ ગણવાની. વધુમાં વધુ કે તો ઓછું ગણવાનું. ક્લિયર? ઊંધું કામ કરવાનું છે. તો વધુમાં વધુ 1 છાપ. તો 1 છાપ એવું કેવું? આ 1 છાપ રહી, ગોળ રાઉન્ડ કરું છું, આ 1 છાપ. બીજે 1 છાપ અહીંયા છે, 1 છાપ અહીંયા બી છે. તો આ 1 છાપ વાળા પરિણામ તો ગણાય ગયા, એનાથી ઓછા પણ ગણવાના. તો 0 છાપ આવ્યું તો એક આ. તો એવા કેટલા પરિણામ થશે? 1, 2, 3 અને 4. આ ગોળ રાઉન્ડ કર્યા છે એ આ C ઘટનાના પરિણામ છે. તો 4. બરાબર છે. ચલો, તો ઓછામાં ઓછી 1 છાપ. ધારો કે ઘટના C, ઓછામાં ઓછી વધુમાં વધુ 1 છાપ મળે તેવી ઘટના. ચલો, તો વધુમાં વધુ 1 છાપ મળે તેવા પરિણામો. તો એવા કેટલા પરિણામ હતા? 4. મતલબ કે આ ઘટના C બને છે એની સંભાવના થશે 4/8. 4 દુ 8 એટલે C ઘટનાની સંભાવના થશે 1/3. ક્લિયર? હજુ એક બાકી રહી ગઈ છે તો એ જોઈ લઈએ. હવે D માં કાંટા કરતા છાપની સંખ્યા વધુ હોય, કાંટા કરતા છાપ વધારે હોય એની સંભાવના કેટલી? તો કાંટા કરતા વધારે છાપ હોય, તો એક તો આ રહ્યું
એક તો 3 3 છાપ વાળું એક પરિણામ આવશે. અહીંયા વધારે છે તો આ 2, અહીંયા વધારે છે કાંટા કરતા, અહીંયા વધારે છે તો એવા પરિણામ પણ કેટલા આવશે? 1 2 3 અને 4. બીજામાં તો 2 કાંટા અહીંયા જો, અહીંયા 2 કાંટા, 3 3 કાંટા, અહીંયા 2 કાંટા છે. ઓકે, તો એવા કેટલા પરિણામ આવશે? 4. તો કાંટા કરતા છાપ વધુ હોય, કાંટા કરતા છાપ વધુ હોય, કાંટા કરતા છાપ વધુ હોય તેવી ઘટના. તો ચોથા નંબરમાં ધારો કે ઘટના ડી. લાલા કેવી ઘટના છે? ડી ઘટના. ઓકે, કાંટા કરતા છાપ વધુ હોય, છાપ વધુ હોય તેવી ઘટના. ચલો હવે આના પરિણામો. તો કાંટા કરતા છાપ વધુ હોય તેવા પરિણામો. ઓકે, તો એવા પરિણામ 4 છે. આપણે ફરી એકવાર જોઈ લેજો. અહીંયા 3 3 છાપ છે, વધુ જ કહેવાય, બરાબર. 1 અહીંયા 2 છાપ છે એટલે આ પણ વધુ છે, અહીંયા 2 છાપ છે એટલે એ વધુ છે, અહીંયા 2 છાપ છે એટલે વધુ. તો એવા પરિણામ કેટલા થાય છે? 4 પરિણામો થાય છે. તો મતલબ એવા પરિણામો અહીંયા કેટલા લખીશું? 4. તો આ ઘટના ડી બને છે એની સંભાવના અહીંયા 4 છેદમાં કુલ પરિણામો. તો 4 દુ 8. મતલબ કે ઘટના ડી બને છે એની સંભાવના થશે 1/3. ક્લિયર લાલા? તો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજે અને લાઈક કર અને કમેન્ટમાં જણાય કેવું લાગે છે, મજા આવે છે કે નહીં. જે પણ કંઈ પ્રોબ્લેમ હોય, ના દેખાતું હોય, કંઈ અવાજમાં પ્રોબ્લેમ આવતો હોય તો કમેન્ટમાં જણાવો. આગળ જોઈએ. હવે અહીંયા ધ્યાન આપજો. નીચેનામાંથી કઈ દલીલો છે એ સાચી છે અથવા સાચી નથી એ કહેવાનું છે, બરાબર છે. છેલ્લો દાખલો છે સિક્કાવાળો. જો 2 સિક્કાને એક સાથે ઉછાળ, 2 સિક્કાને એક સાથે એટલે 2 વાર ઉછાળવાના છે. ઓકે, તો કુલ પરિણામ કેટલા થશે? 4 થશે. કુલ પરિણામો 4. હવે ત્રણેય શક્યતાઓ મળે. કઈ? 2 છાપ, 2 કાંટા અથવા પ્રત્યેક એક એક. મતલબ શું કહેવા માંગે કે 2 છાપ આવે, 2 કાંટા આવે, 1 છાપ, 1 કાંટો અને કાંટો છાપ. આ પ્રત્યેક પરિણામોની જે સંભાવના છે ને 1/3 થશે. વાત સાચી કે ખોટી? તો અહીંયા છે ને જો બધાની સંભાવના પ્રત્યેકની 1/3 કીધી, તો પ્રત્યેકની સંભાવના 1/3 ન થાય. કેમ ન થાય? જો દરેકની સંભાવના સરખી થવા માટે પરિણામો સરખા હોવા જોઈએ, એટલે કે સમસંભાવી ઘટના હોવી જરૂરી છે, તો જ સંભાવના સરખી હશે. અહીંયા છાપ કીધું 2 છાપ, તો 2 છાપ માટે કેટલા પરિણામ? 1 પરિણામ. 2 કાંટા માટે કેટલા પરિણામ? તો કે 1 પરિણામ. આ 2 તો પરિણામો સરખા છે, 1 1 પરિણામ છે, બરાબર છે. પણ પ્રત્યેકનો 1 1 મતલબ કે એકવાર છાપ આવે અથવા એકવાર કાંટો આવે ને એના 2 પરિણામ થઈ જશે. અહીંયા એકવાર છાપ મળે તેવા કેટલા પરિણામ થશે? 2. ઓકે, તો આની સંભાવના થશે ને 2/4 થશે. અને આ બંનેની સંભાવના, આની સંભાવના 1/4, આની સંભાવના 1/4 થશે. તો આ બંને જે આ પરિણામો છે ને સમસંભાવી નથી, એટલે આ વિધાન કેવું છે? અસત્ય છે, બરાબર છે. એમાં કઈ ગણવાની જરૂર નથી. જો પાસાને ઉછાળવામાં, પાસાનો વાત, અહીંયા પાસાની વાત કરી છે. હવે પાસાને ઉછાળીને તો કાં તો 1 મળી શકે, કાં તો 2 મળે, કાં તો 3 મળે, કાં તો 4 મળે, કાં તો 5 મળે, કાં તો 6 મળે, બરાબર. હવે શું કે યુગ્મ સંખ્યા અથવા અયુગ્મ સંખ્યા. તેથી અયુગ્મ સંખ્યા કાં તો યુગ્મ મળશે, કાં તો અયુગ્મ મળશે. હવે ધ્યાન આપો, યુગ્મ માટે 2 4 અને 6 આ યુગ્મ છે. તો યુગ્મના કેટલા પરિણામ? યુગ્મના પરિણામ છે 3. અયુગ્મના કેટલા રહેશે? અયુગ્મના તો અયુગ્મના પણ છે 3, બરાબર છે. તો અહીંયા કીધું છે અયુગ્મ સંખ્યા મળે તેની સંભાવના 1/3 થાય. તો અયુગ્મના પરિણામ 3 છેદમાં કુલ પરિણામ 6. તો 3 દુ 6 1/3 પરિણામ થાય છે. મતલબ આ દલીલ સાચી છે, બરાબર છે. ઓકે, અહીંયા શું છે કે આ છે ને સમસંભાવી ઘટના છે. બંનેના પરિણામો સરખા છે. બંનેના પરિણામો સરખા હોય તો એને કહેવાય સમસંભાવી ઘટના. એટલે અહીંયા બંને ઘટનાની સંભાવના 1/3 આવશે. ઉપર દરેકે માટે 1/3 ના આવે. ઓકે, કારણ કે એ સમસંભાવી ઘટના નથી. ક્લિયર? સમજાઈ ગયું લાલા? તો આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન દબાવી દેજે, જેથી મારા નવા વિડીયોની અપડેટ મળતી રહે. અને હા, તમે બધા મને સપોર્ટ કરો છો, વિડીયો જોવો છો એ હું જોઈ શકું છું, પણ તમે કમેન્ટ નથી કરતા, લાઈક નથી કરતા. કમેન્ટ કરવાનું રાખો અને વિડીયોને લાઈક કરવાનું રાખો અને વધુમાં વધુ શેર કરો, જેથી મજા આવે. ઓકે, થેન્ક યુ.